કે બહુચરમાના ઇતિહાસની વાત કરું તો દિલ્હી આગ્રાથી બાદશાહની ફોજ સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવા હેડી. ફોજ પડીને ચુવાડ પંથકમાં સંખલપુરમાં પડાવનો છો. બાદશાહે એમના સૈનિકોને એમ કીધું કે મને ભૂખ લાગી છે, જે જનાવર મળે એ લેતા મારે ખાવું છે. સૈનિકો સંખલપુર ગામમાં વળ્યા. માતાના ચોકમાં કુકડા રમતા હતા. સૈનિકોએ કુકડોનો બાથમાં ભરાઈને શેચીને તળીને ખાઈ ગયા. એમાં એક નાનું કુકડાનું બચ્ચું બચી ગયું તું. એ રોવા માંડ્યો. રોતા રોતા મા બહુચરના મંદિરમાં આવ્યું. મારી માના માઢમાં આવીને રોવા માંડ્યું. અને જેવા ટવકા કરે કુકડે કુકીની ભાષામાં બોલવા માંડ્યો કે માતા માતા મારો પરિવાર આ બાદશાહે પતાઈ નાખ્યો છે. એમાં મારો ભાઈબુન મારો માવતર મારી નાખ્યો છે. અરે તારા વિશ્વાસે અમે હોય જીવતા હતા. તું બેઠી હતી ને બાદશાહ મારો પરિવાર લઈ ગયો છે. અરે ગોડી ચમતન ઝેર ચડ્યું ના. પેલા કુકડાના બચ્ચા મારા વખમહી વહુ પેલા નાળિયેર ઉપર પડ્યું. અને આકાશવાણી થી ને બેચરી બોલી, અરે દીકરા સોનો રહી જા, હું ચુવાડના ચોકની રાજા છું, તારું માવતર છું. પણ જેને તારા પરિવારને કાપીને મારીને ખાધો છે, ના પેટમાં રાતના 2:12 વાગ્યાના ટકોરા વાગશી. એ કુકડા બોલાવું ના તો એના પેટમાં કુકડા પાછા જીવન જીવતા ના કાઢું તો ચુવાડની ચોકની રાજા બેચરી મટી જાઉં. જગદંબા નવ દુર્ગાનો અવતાર મારી ચુવાડના ચોકની રાજા બેચરી ખમા.